નવી દિલ્હી સીટ પર મહિલાઓને 1100 રૂપિયા વહેંચવાના આરોપ પર ભાજપ પ્રવેશ વર્માએ સ્પષ્ટતા કરી છે। પ્રવેશ વર્માએ મહિલાઓના 1100 રૂપિયા વહેંચવાની વાત સ્વીકારી અને તેમની સંસ્થા તરફથી મહિલાઓને મદદ કરવામાં આવતી હોવાની વાત જણાવી હતી। તેમણે કેશ કાંડના આરોપ પર જવાબ આપતા કહ્યું, દિલ્હીમાં ગરીબ મહિલાઓ મારી પાસે આવી હતી જેમને કોઈ લાભ મળતા ન હતા, જેથી મેં તેમને અમારી સંસ્થા તરફથી પૈસા આપ્યા છે। હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો। વધુમાં પ્રવેશ વર્માએ જણાવ્યું કે જે કોઈ પણ મહિલા મારા ઘરે આવશે હું તેમને મદદ કરીશ। હું આગળ પણ મહિલાઓને આવી રીતે જ મદદ કરતો રહીશ। तब मेरे से उनका दुख जो है वो देखा नहीं गया, तो ही मैंने ये फैसला किया कि मैं सभी महिलाओं को हर महीने मेरी संस्था की तरफ से हम एक योजना बनाकर उनको मासिक एक जो है सहायता करेंगे। तो जो हमारे वॉलेंटियर्स थे उन्होंने जगह जगह पे कैंप लगाना शुरू किया। मेरी लाडली माताओं बहनें वहां पर आई और हमने उनके फॉर्म भरे और हमने उनको ये सहायता राशि देनी शुरू। मैं अभी रुकने वाला नहीं हूं। जो भी महिला बहन मेरे घर पर आएगी वो मेरे दरवाजे से निराश होकर नहीं लौटेगी। ये मेरा